મહાદેવને જે થાળ અર્પણ કર્યો છે ને આ ખીચકોલી જમીન જુઓ. હા આવો 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 આવો. અને આ જે પીપળાનું ઝાડ છે ને અંદરથી આખું પોલું થઈ ગયું છે. જ્યાં મોહરવું તમને દેખાય બધું એટલું પુરાતન આ ઝાડ છે પીપળાનું. એના હું તમને અત્યારે દર્શન કરાવું છું. અને આ પીપળાનું જે ઝાડ છે આ મહાદેવ બિરાજે છે સુંદર વરરાજા સ્વરૂપે. આ કનખલની અંદર આવેલું ભગવાન ભોળાનાથનું મંદિર જ્યાં ભગવાન મહાદેવ અને મા સતીના લગ્ન થયા હતા. આ ખૂબ જ મોટી ઉંમરના બ્રહ્મ દેવતા છે જે સંસ્કૃતમાં લખી રહ્યા છે. એના આ મંદિર છે ને આ મંદિરની અંદર મહાદેવનું શિવલિંગ છે અને દક્ષેશ્વર મહાદેવ આ શિવલિંગ આ મંદિરમાં બિરાજતા મહાદેવનું નામ દક્ષેશ્વર મહાદેવ છે. અને અહીં જ ભોળાનાથ ના લગ્ન થયા હતા અને અહીં જ ભગવાન ભોળાનાથના મા સતી સાથે અહીંયા લગ્ન થયા હતા. અને અહીં જ કનખલની અંદર જ મા સતી યજ્ઞકુંડમાં સમાઈ ગયા હતા. એ જ આ જગ્યાના હું તમને દર્શન કરાવું છું. કનખલની અંદર આમાં ગંગા મૈયાનો જે ઘાટ છે એના હું તમને દર્શન કરાવું છું. આ આપણે કનખલ આવી અને જ્યાં ભગવાન મહાદેવના અને મા સતીના લગ્ન થયા ને એ આ સ્થળ છે. અને અહીંયા આ ગંગાજીનો કિનારો છે અને અહીંયા ઘાટ આવેલો છે. અહીંયાથી આમ ઉપર જઈએ ને એટલે આ જે મંદિર છે એ મંદિરની અંદર યજ્ઞકુંડ છે ને ત્યાં જ ભગવાનના લગ્ન થયા હતા. ખૂબ જ પબ્લિક છે અહીંયા. એની આ જે વડલાનું ઝાડ છે એ હું તમને બતાવું. તો આ વડલાનું ઝાડ છે એનું થડ એટલું મોટું છે. આ એ સમયનો વડલાનું વૃક્ષ છે દક્ષ. ખૂબ મોટું થડ છે આ વડલાનું. અને આજે આ વડલાનું ઝાડ ને આ ગંગા મૈયાનો કિનારો અને સામે આ જે છે એ દક્ષ યજ્ઞ જેમાં સતી આ યજ્ઞની અંદર સમાઈ ગયા હતા એ આ યજ્ઞ સ્થળ છે. મારી પાછળ જે આ તમે મંદિરના દર્શન કરી રહ્યા છો એ જે મંદિર છે એ મા ભગવતી સતી એનું જન્મ સ્થળ છે. અને શીતળા મંદિર એ પણ બીજું પણ પુરાનું શીતળા મંદિર અને મા ભગવતી સતી માતાનું જન્મ સ્થળ છે. આ રુદ્રાક્ષનું ઝાડ છે. વર્ષો જૂનું આ રુદ્રાક્ષનું ઝાડ છે. તમે જે જોવો છો ને આ રુદ્રાક્ષનું કનખલની અંદર આવેલા આશ્રમમાં આ એકદમ મોટું રુદ્રાક્ષનું જે ઝાડ છે ને એના હું તમને દર્શાવવાનું કરાવું છું. રુદ્રાક્ષ એટલે ભગવાન મહાદેવનું સ્વરૂપ અને પંચ મુખી એટલે જુઓ 5 ડાળ તમને આમાં દેખાય. જો આ એક આ પાછળ બીજી ત્રીજી ચોથી અને આ પાંચમી એક ઝાડ હોય ને એટલી જાડી જાડી તો આ વૃક્ષની ડાળો છે. ખરેખર આપણે ધન્ય કહેવાય કે આવડા મોટા રુદ્રાક્ષના ઝાડના વૃક્ષના એટલે ભગવાન મહાદેવના આપને સાક્ષાત દર્શન થઈ રહ્યા છે. આ નાના નાના જો આ લીલા રુદ્રાક્ષ દેખાણા દોડવા. આ જે દોડવા છે ને રુદ્રાક્ષ છે. બધા ખુશ થઈને રુદ્રાક્ષના દર્શન કરે છે. સરસ છે ને મોટું ઝાડ બહુ મોટું ઝાડ છે. સ્વામી અવધેશાનંદનો જે આશ્રમ છે ને કનખલથી હરિદ્વાર બાજુ આવીએ ને ત્યાં આ સ્વામી અવધેશાનંદનો આશ્રમ આવે. એ આશ્રમની અંદર આ મોટું રુદ્રાક્ષનું ઝાડ છે. ખૂબ જ પ્રિય છે એટલે તમને હું આટલા મોટા રુદ્રાક્ષના વૃક્ષના દર્શન કરાવું છું. ગંગાજીને ઘાટે અમે સ્નાન કરી લીધું છે ને હવે જો બધા આરતી માટે જવાની તૈયારી કરીએ છીએ. હાલો આરતીમાં. આ સરસ ઘાટનું દ્રશ્ય હું તમને બતાવી રહી છું. આટલી ગીરદી છે. ગંગાજીની આરતી થાય છે. આ
संकल्प लेते हैं कि पतित पावनी पति तपावानी माँ गंगा की जल की पवित्रता આરતી પૂરી થઈ ગયા પછીની આટલી ગળદી છે. ગંગાજીની આરતી થઈ ગઈ છે અને હવે માણસો બધા છે ને જાય છે. આટલી મોટી ગળદી છે. આ બધી છે હરિદ્વારની બજાર. બાજુ હરિદ્વારની બધી બજારો છે અને આમાં ગંગાજી અને આવા કેટલાય પુલ છે. નાના ટીંગલી બેન છે એ ફૂલ વેચે છે. આ ગળદી